બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં વિરાજમાન ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, કથાના વક્તા શ્રી કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી, સર્વે સંતો, સર્વે યજમાનો, સર્વે ભાવિક ભક્તજનો, આજ 10 દિવસથી તરોડાથી બહાર નીકળ્યો છું। વડતાલ હતો 5 દિવસ, 5 દિવસથી અહીંયા છું। એટલે આ વાતાવરણ ફર્યું, એમાં ગળું થોડુંક બેસી ગયું છે, છતાંય થોડુંક કીધું એટલે બોલીએ છીએ। ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા, ભગવાન રામ પધાર્યા, કૃષ્ણ ભગવાન પધાર્યા, હનુમાનજી, ગણપતિ, સર્વે દેવતાઓ આ પૃથ્વી ઉપર આવી, મંદિરોની સ્થાપનાઓ થઈ, ગામડે ગામડે દેરીઓમાં દેવતાઓ આવ્યા, બધી જગ્યાએ નગારાને ઝાલરું વાગતા થયા, ગામડામાં, મોટા મંદિરોમાં આ બધું જોયું। ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ નાના હતા ત્યારે દોડી દોડીને તરોડા મંદિરમાં નગારું વગાડવા જતા, ઝાલર વગાડતા। હજી એ જ નગારું ઝાલર ત્યાં હજી તરોડા મંદિરમાં છે। આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે 75 વર્ષ પહેલાં હિમાલયમાં પગદંડીથી મુસાફરી યાત્રા કરી। દેવપ્રયાગમાં ગંગા કિનારે વનમાં થોડોક અવાજ આવ્યો, રઘુવંશના શ્લોક બોલાતા હતા। સ્વામી ગયા ત્યાં, 10-12 ઋષિકુમારો ઋષિની સાથે અભ્યાસક્રમ કરી રહ્યા હતા, રઘુવંશના શ્લોક બોલાતા હતા। સ્વામીને થયું કે આ સરસ પ્રેરણા મળી, અને સ્વામીએ વિચાર્યું કે હવે આપણે અહીંયા ગંગાજીને કિનારે આશ્રમ કરવો અને ભજન કરવું, અને કોઈ આવે ને ભજન કરાવવું। ફરતા રાજકોટ આવ્યા, જોગી સ્વામીના ગુરુ માનદ સ્વામી અને પૂછ્યું કે સ્વામી આવી ઈચ્છા છે? સ્વામી કે એવું નથી કરવું, આપણે તમે હિમાલયમાં વયા જાઓ તો અહીંયા શું થાય? સ્વામીની ઈચ્છા નહોતી માનદ સ્વામીની, એટલે સ્વામીએ સંકલ્પ ફેરવ્યો। ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસ મળ્યા અને કીધું કે કેળવણીનું ક્ષેત્ર કરવું હોય તો આ રાજકોટમાં કરાય। સ્વામીની ઈચ્છા હતી જૂનાગઢમાં, જમીન હોત લેવાઈ ગઈ હતી, પણ એ ફેરવીને રાજકોટમાં સ્વામીએ ગુરુકુળ કર્યું। સ્વામી કે અત્યાર સુધી ગામડે ગામડે બધે દેવ મંદિરોમાં ઝાલર અને નગારા વાગે છે। સ્વામી કે આપણે એવું કરવું છે કે ડંકા વગાડવા છે, ડંકો નહીં હોય, ડંકા વગાડવા છે। એટલે પ્રાર્થના મંદિરની આગળ બંને બાજુ મોટા મોટા બેલ રાખી અને આ પ્રાર્થના સમયે ડંકા મીંડ્યા વાગવા। એ ડંકા વાગતા વાગતા અવાજ આગળ મીંડ્યા હાલવા। એમ કરતાં કરતાં અત્યારે તરોડામાં ડંકો સંભળાણો, ત્યાં ગુરુકુળ થયું, ત્યાંથી ડંકો વાગ્યો ભાવનગરમાં નજીક, એટલે ત્યાં જલ્દી અવાજ આવ્યો। અમદાવાદ થોડુંક છેટું હતું, અત્યારે અમદાવાદમાં પણ એ ડંકાનો અવાજ આવ્યો, અને તમે બધાએ એ ડંકાનો સ્વીકાર કરી અને આપણે પણ કે અમદાવાદમાં આપણે સ્વામીની ઈચ્છાથી ડંકા વગાડવા છે। તમે બધાએ આ સ્થાનમાં રહી અને તમે બધાએ પ્રોત્સાહન આપ્યું। પુરાણી કૃષ્ણ પ્રિયદાસજી સ્વામીને તમે સાથ અને સહકાર આપ્યો। હવે આવતે વર્ષે અહીંયા પણ મનશે ડંકા વાગવા, એટલે આ ડંકા હજી આગળ ને આગળ વાગે, એના ગુંજારો વિદ્યાર્થીઓમાં જાય અને એ બધે ડંકા વગાડે। સ્વામી કે આ એક એક વિદ્યાર્થી એક એક ગુરુકુળ છે એમ માની અને સ્વામી આ સંસ્થાઓનું સ્થાપન કર્યું, અને અત્યારે ઠેર ઠેર આ વિદ્યા
ડંકા વાગવા માંડ્યા. એટલે અત્યારે અમેરિકામાં ઘણા સ્થાન થઈ ગયા. ત્યાર પછી હૈદરાબાદ બાજુ 11 સ્થાન થયા. દિલ્હીમાં ડંકા વાગવા માંડ્યા. આ બધી અત્યારે મોટા મોટી સિટીઓમાં, હજી આફ્રિકામાં પણ ડંકા વાગવાના ચાલુ થવાના છે. આ બધા સંતો શાસ્ત્રીજી મહારાજની ઈચ્છાથી ઠેર ઠેર ડંકા વગાડવા માટેનો આ પ્રયત્ન કરી રહ્યા છે. એમાં જેટલો સાથ અને સહકાર, અને બીજું જેને ભગવાને શક્તિ આપી હોય અને હવે પછી નિવૃત્તિ થતા હોય તો આવા સંતોની સાથે આશ્રમમાં અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં સાથે ચાલીને પણ દેહ ભાવથી સાથ સહકાર આપજો. ભગવાન તમારા ઉપર ખૂબ રાજી થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.